દીકરીને મને તો હાચો કર્યાવર માત પિતાએ આપેલી શિખામણ ગણાય બેટા. જ્યારથી ચોરીના 4 ફેરા ફરવા માયનાની અંદર આવ્યા છો ને સગુણા બા, ત્યારથી તારી જનેતા તારી હામો મીત માનીને જોવે છે બેટા કે આજ મારી લાડકી સગુણાને કઈ વાતનું દુઃખ છે દીકરી. આજ મીરા વિનાની વિદાય તમને બહુથી લાગે છે મારા પેટ. કદાચ જો આ માંડવડાની અંદર તારે મારી જાય વીર હોત ને લાડકી, તો આજ મારી સગુણાના ઝીણા ઝીણા જવતલિયા હોમે. પણ શું કરું મારા બાળ, આ તો બધા વિધાતાના લેખ છે, લેખની માથે કાળા માથાના માનવી શું મેખ મારવાના આશા દીકરી. કદાચ લખેલા કાગળને વાંચી મગજ પણ આ વિધાતાના લેખને કોણ વાંચે મારા પેટ. આજ હું જાણું છું દીકરી કે મીરા વિનાની વિદાય તમને વહમી લાગે છે મારા પેટ. જે બેનને માડી જાય વીર ને હોય એની વેદના તો તારા જેવી અભાગની સગુણા જાણે, અને જે જનેતાને ખોળે દીકરો નહીં હોય એની વેદના તો તારી આ વાદળી માથા મીનળબા જાણે દીકરા. તારી વાદળી માથા મીનળબા જાણે કે આજ દીકરા વગરનું જીવન કેવું જોયેલું છે દીકરી. રુધિર રડાઈની બાળ, તમે પણ એક રજપૂતનું સંતાન છો સગુણા. રજપૂતાણી કોઈ દિવસ રોતા રોડી લાગે નહીં બેન. ગામના પાદરમાં પીયુના વેરડા તમારી વાટ જોઈ ઉભા છે બેનવા. આજ મિયાની અંદર કોઈ વાત છુપાણની હોય કે દીકરી, તો આજ તારી જનેતા નહીં પણ આજ તારી સૈયર ગણીને હરખેથી દિલની વાત કરો મારા બેન. કારણ કે આજ પોકરણ ગઢની અંદર તારા માત પિતા અમે હિયા તો સહી દીકરી. કાલે હવારે કદાચ મારા દીવડા બુજાઈ જાય પોકરણ ગઢમાં તારા સાહેબ સગુણા, તો વીરા વિનાની દુઃખની વાત તું કોને કરીશ મારા બેન. માટે રડોમાં સગુણા હરખેથી દિલની વાત કરો બેટા. વણભાઈ એ મને Bye.